નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા એક શાનદાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો સરકારી નોકરીનું સપનું હોય તો આ તક બિલકુલ ચૂકવા જેવી નથી. જી હા, આને કહી શકાય એક સુવર્ણ તક, કારણ કે સરકારી નોકરી એટલે શું? એક સ્થિર કારકિર્દી, સારો પગાર અને સાથે સાથે સમાજમાં માન સન્માન. જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે એમના માટે આ જાહેરાત ખરેખર એક મોટી ખુશખબરી છે. તો ચાલો આપણે આ ભરતી વિશેની બધી જ જરૂરી વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ જ કન્ફ્યુઝન ના રહે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB એવા તમામ લાયક ઉમેદવારોને તક આપી રહ્યો છે જેઓ સરકારી ક્ષેત્રમાં પોતાની કારકિર્દીને એક નવી ઉડાન આપવા માંગે છે. ચાલો હવે આવીએ સૌથી રસપ્રદ અને મહત્વના મુદ્દા પર કે કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે અને સૌથી જરૂરી પગાર કેટલો મળશે. જુઓ, સૌથી પહેલી પોસ્ટ છે અસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને જગ્યાઓ પણ ઓછી નથી, પૂરી 100 જગ્યાઓ છે. આ એક ખૂબ જ જવાબદારીવાળી પોસ્ટ છે અને આગળ જતા પ્રમોશનના ચાન્સ પણ સારા રહે છે. અને બીજી પોસ્ટ છે લાઇબ્રેરી ક્લાર્કની, જેના માટે 86 જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટને આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટનો પાયો કહી શકીએ. કારકિર્દીની શરૂઆત કરવા માટે આ એકદમ પરફેક્ટ ઓપ્શન છે. હવે પગારની વાત કરીએ તો શરૂઆતના 5 વર્ષ માટે એક ફિક્સ્ડ પગાર રહેશે. અસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે દર મહિને 26,000 રૂપિયા અને લાઇબ્રેરી ક્લાર્ક માટે 19,900 રૂપિયા. પણ આ તો ખાલી શરૂઆત છે. અસલી ફાયદો તો 5 વર્ષની સર્વિસ પૂરી થયા પછી શરૂ થશે. ત્યારે સરકારના નિયમો મુજબ કાયમી પગાર ધોરણ મળશે અને સાથે બીજા બધા લાભો પણ ખરા. અહીં જોઈ શકાય છે કે લાંબા ગાળે કમાણીની સંભાવના કેટલી સારી છે. આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનને લેવલ 4નો પે સ્કેલ મળશે અને લાઇબ્રેરી ક્લાર્કને લેવલ 2નું. આનાથી આખી કરિયર પ્રોફાઇલ ખૂબ જ આકર્ષક બની જાય છે. સારું, તો હવે એ જોઈએ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે. મતલબ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ શું છે? અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે. હવે વાત કરીએ મહત્તમ વય મર્યાદાની. અહીં એક તારીખ ખાસ ધ્યાનમાં રાખવાની છે, 30 ડિસેમ્બર 2025. આ તારીખે ઉમેદવારની ઉંમર આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે 36 વર્ષથી અને લાઇબ્રેરી ક્લાર્ક માટે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને હા, અહીંયા અલગ અલગ કેટેગરી માટે વય મર્યાદામાં છૂટછાટના નિયમો પણ છે. તો ફોર્મ ભરતા પહેલા આ બધી વિગતો એકવાર ધ્યાનથી વાંચી લેવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે સમજીએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને સૌથી મહત્વનું કે સિલેક્શન કેવી રીતે થશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા છે, જ્યારે કે અનામત વર્ગના ઉમેદવારો અને બધી જ કેટેગરીની મહિલાઓ માટે ફી 400 રૂપિયા રાખવામાં આવી છે. અને હા, એક સવાલ જે બધા ઉમેદવારોના મનમાં હોય છે કે શું આ એપ્લિકેશન ફી પાછી મળશે? તો જવાબ છે હા, બિલકુલ પાછી મળશે. પણ એના માટે એક શરત છે. જે ઉમેદવારો પરીક્ષા આપવા જશે ફક્ત એમને જ ફી રિફંડ કરવામાં આવશે. એટલે પરીક્ષા આપવી ખૂબ જ જરૂરી છે, ભૂલતા નહીં. સિલેક્શન પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલા એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે જે કમ્પ્યુટર બેઝડ અથવા OMR પદ્ધતિથી હોઈ શકે છે. એના 2 ભાગ હશે. પાર્ટ એમાં રીઝનિંગ જેવું હશે અને પાર્ટ બીમાં તમારા વિષયને લગતા પ્રશ્નો હશે. અને છેલ્લે આ પરીક્ષાના માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બનશે અને ફાઇનલ સિલેક્શન થશે. અને હવે સૌથી અગત્યની વાત, જે બિલકુલ ભૂલવાની નથી, મહત્વની તારીખો. આ તારીખોને તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. 16 ડિસેમ્બર 2025થી ફોર્મ ભરાવાના શરૂ થશે. 30 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ છે અને ફી ભરવા માટે 2 દિવસ વધુ મળશે, એટલે કે 2 જાન્યુઆરી 2026 સુધી ભરી શકાશે. અને અંતમાં આ એક સલાહ તો ગાંઠ બાંધી લેજો. છેલ્લી ઘડીની રાહ જોવામાં ક્યારેક ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવી શકે છે, એટલે બને એટલી વહેલી તકે અરજી કરી દેવી. તો બસ હવે નિર્ણય લેવાનો છે. શું ગુજરાત સરકારમાં એક સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે આ એક સાચો રસ્તો છે? આ તક વિશે શાંતિથી વિચારો અને જો જવાબ હા હોય